મારા 3 ગુરુ છે, આત્મવિશ્વાસ, પરિશ્રમ અને પ્રામાણિકતા। હું સમજુ છું કે બીજાની ઉપર વિશ્વાસ રાખીને ઠોકર ખાવી એના કરતાં તો જાતે પ્રયત્ન કરીને હારી જવું વધારે બહેતર છે। આપણને 33 કરોડ દેવતાઓ ઉપર વિશ્વાસ હોય પણ પોતાની જાત પર વિશ્વાસ ના હોય તો કાર્ય સિદ્ધિ અસંભવિત છે। હું માનું છું કે સાચી દિશામાં કરેલો પરિશ્રમ ક્યારેય વિફળ નથી જતો। જંગલના રાજા સિંહને પણ ખોરાક માટે ફરવું પડે છે, પરિશ્રમ કરવો પડે છે। જ્યારે એક ચાલાક બિલાડી તેના નસીબથી રાજાના મહેલમાં સોનાની થાળીમાંથી ભોજન આરોગે છે। આપણને બિલાડીની જેમ નસીબથી ખાવું પસંદ નથી, પણ પોતાની મહેનતથી સિંહની જેમ પરિશ્રમ કરીને ખાવું પસંદ છે। નસીબ તમને બહુ સાથ નહીં આપે, પણ પરિશ્રમ હંમેશા તમને સાથ આપશે। પરિશ્રમ એવો મિત્ર છે જે ક્યારેય દગો નથી આપતો। હું સ્વીકારું છું કે બેઈમાનીથી ભેગું કરીને ખાવું એના કરતાં તો ભૂખ્યા રહેવું વધારે સારું। તમારું ધન તમારી ઓળખ નથી, પણ તમારી વિશ્વસનીયતા જ તમારી ઓળખ છે। સમૃદ્ધિ એ માત્ર ઉપયોગ કરવાનું એક સાધન માત્ર છે। એ એવી કોઈ વસ્તુ નથી જેની પૂજા કરવી જોઈએ। નમસ્કાર। આજે આપણે ધોરણ 12 કમ્પ્યુટરની અંદર પ્રકરણ 6 ઓબ્જેક્ટ આધારિત ખ્યાલો વિશે સમજીએ। ઓબ્જેક્ટ આધારિત ખ્યાલોનો પરિચય। ઈસવીસન 1960ના સમયગાળામાં ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગની શરૂઆત થઈ। ઈસવીસન 1980ના દાયકાની મધ્યમાં નવા સોફ્ટવેર તૈયાર કરવા માટે ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગ એ મુખ્ય પદ્ધતિ બની ગઈ। ઓબ્જેક્ટ આધારિત પદ્ધતિ નીચેના કારણોસર વિકસાવવામાં આવી હતી। 1. સોફ્ટવેર સિસ્ટમના અતિ ઝડપથી વધતા કદના કારણે। 2. સોફ્ટવેર સિસ્ટમના જટિલતાનું નિયંત્રણ કરવા માટે। 3. મોટી અને જટિલ સિસ્ટમને સમય સાથે સુધારવાના કાર્યને સરળ બનાવવા માટે। 4. સી, સી++, જાવા, સી#, VBNet, ASP.NET, PHP વગેરે પ્રચલિત ભાષાઓ ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગને સમર્થન આપે છે। પ્રોગ્રામિંગની રીતને 2 પ્રકારમાં વહેંચવામાં આવે છે। 1. પ્રક્રિયાગત પ્રોગ્રામિંગ અને 2. ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગ। પ્રોગ્રામિંગની રીતનો પહેલો પ્રકાર છે પ્રક્રિયાગત પ્રોગ્રામિંગ। મિત્રો, પ્રક્રિયાગત પ્રોગ્રામિંગમાં આપણું કેન્દ્રબિંદુ ડેટા ઉપરની કાર્યપ્રણાલી તેમજ પ્રક્રિયાઓ લખવામાં કેન્દ્રિત રહે છે। પુસ્તકાલય વિનિયોગ સોફ્ટવેર માટે આપણે પુસ્તકાલયના વિનિયોગની બધી જ પ્રક્રિયા વિશે વિચારીશું અને તેમાં વિદ્યાર્થીની નોંધણી, પુસ્તકોનું વિતરણ, પુસ્તકોને પરત કરવા, દંડની રકમની ગણતરી કરવી,
વગેરે પ્રકારની બાબતો ઉપર આપણું ધ્યાન કેન્દ્રિત થશે. પ્રોગ્રામિંગ માટેનો બીજો પ્રકાર છે ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગ. ઓબ્જેક્ટ આધારિત પદ્ધતિમાં ઓબ્જેક્ટ વસ્તુ એ કેન્દ્રબિંદુ ઉપર હોય છે. ઓબ્જેક્ટ એ ડેટા તેમજ ક્રિયાત્મકતા એમ બંને એક સાથે ધરાવે છે. ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગમાં ઓબ્જેક્ટને પાયાના એકમ તરીકે લેવામાં આવે છે. એક સમાન ઓબ્જેક્ટનું ક્લાસના ખ્યાલમાં વર્ગીકરણ કરવામાં આવે છે. કમ્પ્યુટર ભાષાઓ 4 ગુણધર્મો પૂરા પાડે છે. 1. એબ્સ્ટ્રેક્શન, 2. ઇનકેપ્સ્યુલેશન, 3. પોલિમોર્ફિઝમ અને 4. ઇનહેરિટન્સ. મિત્રો, હવે આપણે ઓબ્જેક્ટ વિશે સમજીએ. દુનિયાની એ તમામ વસ્તુઓ જેને જોઈ શકાય છે કે જોઈ શકાતી નથી, જે અસ્તિત્વ ધરાવે છે કે અસ્તિત્વ ધરાવતી નથી, તે તમામ વસ્તુઓનો સમાવેશ ઓબ્જેક્ટમાં થાય છે. ઓબ્જેક્ટ મુખ્યત્વે 2 સ્વરૂપમાં અસ્તિત્વ ધરાવે છે. એક ભૌતિક ઓબ્જેક્ટ અને 2 અમૂર્ત ઓબ્જેક્ટ. ભૌતિક ઓબ્જેક્ટ જે વસ્તુને સ્પર્શ કરી શકાય તેમજ જોઈ શકાય તેને ભૌતિક ઓબ્જેક્ટ તરીકે ઓળખવામાં આવે છે. અમૂર્ત ઓબ્જેક્ટ જે વસ્તુઓને સ્પર્શ ના કરી શકાય તેમજ જોઈ ન શકાય તેને અમૂર્ત ઓબ્જેક્ટ કહે છે. ઓબ્જેક્ટને ઓળખવા માટે લાક્ષણિકતાની કિંમતોનો ઉપયોગ કરવામાં આવે છે, જે કિંમતોને સ્ટેટ કહે છે. ઓબ્જેક્ટ સાથે બિહેવિયર સંકળાયેલ હોય છે, જેમ કે વ્યક્તિ જન્મ લે છે, નામ મેળવે છે, સ્થાન બદલે છે વગેરે. બિહેવિયર મેથડ તરીકે પણ ઓળખાય છે. ક્લાસ એક સમાન ઓબ્જેક્ટની સામાન્ય લાક્ષણિકતાઓને વ્યાખ્યાયિત કરવા માટે ક્લાસનો ઉપયોગ થાય છે. ઓબ્જેક્ટ આધારિત પદ્ધતિ ક્લાસના ખ્યાલનો ઉપયોગ કરે છે. ક્લાસને અનેક જુદા જુદા ઓબ્જેક્ટની એક બ્લુપ્રિન્ટ એટલે કે નકશા તરીકે ગણવામાં આવે છે. એક સમાન લક્ષણો ધરાવતા બહુવિધ ઓબ્જેક્ટના એક ટેમ્પલેટને ક્લાસ તરીકે ઓળખવામાં આવે છે. ક્લાસ એ એક સમાન એટ્રીબ્યુટ્સ અને બિહેવિયર ધરાવતા વિવિધ ઓબ્જેક્ટોનો સમૂહ છે. ક્લાસ એ કોઈ ચોક્કસ ઓબ્જેક્ટના જૂથની બધી જ સમાન લાક્ષણિકતાઓનો સમાવેશ કરવા માટેનો એક સર્વસામાન્ય ખ્યાલ છે. ક્લાસ ડાયાગ્રામ આ બાબતોને રજૂ કરે છે. 1. અનેક ક્લાસનો સમૂહ, 2. અવરોધો, 3. જુદા જુદા ક્લાસ વચ્ચેના સંબંધની સ્થિતિ. મિત્રો, અહીંયા પર્સનલ નામના ક્લાસનો ઉપયોગ કરેલો છે, જ્યાં નેમ, સિટી, જેન્ડર, બર્થ ડેટ, પ્રોફેશનલ વગેરે ફિલ્ડ આપેલા છે. તમે અહીંયા આકૃતિમાં જોઈ શકો છો કે અલગ અલગ પ્રોફેશનલ સાથે સંકળાયેલી અલગ અલગ વ્યક્તિઓની બધી જ વિગતો એક સાથે દર્શાવેલી છે. UML એટલે કે યુનિફાઈડ મોડેલિંગ લેંગ્વેજ નો ઉપયોગ ઓબ્જેક્ટ આધારિત સોફ્ટવેરની પ્રતિકૃતિ એટલે કે મોડેલ તૈયાર કરવા માટે કરી શકાય છે.
જે વિનિયોગની રચના તૈયાર કરવામાં મદદરૂપ બને છે. યુનિફાઈડ મોડેલિંગ લેંગ્વેજ એ એક દ્રશ્ય એટલે કે વિઝ્યુઅલ પ્રકારની મોડેલિંગ ભાષા છે. યુનિફાઈડ મોડેલિંગ લેંગ્વેજ ભાષા એ ઓબ્જેક્ટ મેનેજમેન્ટ ગ્રુપ, જેને ટૂંકમાં OMG દ્વારા વ્યાખ્યાયિત કરેલી છે અને તે જ તેની જાળવણી પણ કરે છે. ક્લાસ ડાયાગ્રામનો હેતુ વિનિયોગના સ્થાયી દેખાવની પ્રતિકૃતિ તૈયાર કરવાનો છે. ક્લાસ ડાયાગ્રામ એ રેખાકૃતિઓ છે જેને ઓબ્જેક્ટ આધારિત ભાષાઓ સાથે સીધી જોડી શકાય છે. આથી સોફ્ટવેર બનાવનાર વ્યક્તિઓ તેનો વ્યાપક ઉપયોગ કરે છે. ડેટા ઇનકેપ્સ્યુલેશન વિશે આપણે સમજીએ. ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગમાં ડેટા અને કાર્ય ઘટકોને એક જ ઘટક તરીકે ગણવામાં આવે છે. પ્રક્રિયાગત પ્રોગ્રામિંગમાં પ્રોગ્રામના કોઈપણ ભાગમાં ડેટાની કિંમત બદલી શકાય છે, જે ફેરફારથી સુરક્ષિત નથી. આ સમસ્યાનો ઉકેલ ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગમાં ઇનકેપ્સ્યુલેશન વડે લાવી શકાય છે. તે ડેટા અને મેથડ વડે માહિતીની ગણતરી કરવામાં આવે ત્યારે પ્રોગ્રામના અન્ય ઘટકો વડે ડેટામાં ફેરફાર કે તેના દુરુપયોગ સામે સુરક્ષિતતા આપે છે. ડેટા અને મેથડ સામે રક્ષણ પૂરું પાડતી સુવિધાને ડેટા ઇનકેપ્સ્યુલેશન કહે છે. ડેટા ઇનકેપ્સ્યુલેશન પ્રોગ્રામિંગની બહારથી ડેટાનું અટકાવીને સુરક્ષિત કરે છે. ડેટા ઇનકેપ્સ્યુલેશન એ ડેટાની સુરક્ષિતતા પૂરી પાડે છે. મિત્રો, હવે આપણે ડેટા એબ્સ્ટ્રેક્શન વિશે સમજીએ. ઓબ્જેક્ટની જરૂરી લાક્ષણિકતાઓને તેના અમલીકરણની વિગત સિવાયની માહિતી સ્વરૂપે રજૂ કરવાની પ્રક્રિયાને ડેટા એબ્સ્ટ્રેક્શન કહે છે. ડેટા એબ્સ્ટ્રેક્શન પ્રક્રિયાના અમલીકરણની માહિતી ગુપ્ત રાખીને ડેટાને આંતરિક સુરક્ષા પૂરી પાડે છે. ઉદાહરણ તરીકે સી અને C++ના સ્ટ્રક્ચર, C++ અને જાવાના ક્લાસ વગેરે. ડેટા ઇનકેપ્સ્યુલેશન પ્રોગ્રામની બહારથી ડેટા મેળવવાનું અટકાવીને ડેટાને સુરક્ષિત રાખે છે, જ્યારે ડેટા એબ્સ્ટ્રેક્શન પ્રક્રિયાના અમલીકરણની માહિતી ગુપ્ત રાખીને ડેટાની રજૂઆત વડે ડેટાને સુરક્ષિત બનાવે છે.